કચ્છના ગાંધીધામમાં 29 માર્ચે વિશ્વ શાંતિ અને આધ્યાત્મિક જાગૃતિના ઉમદા હેતુ સાથે 1008 કુંડી વૈદિક મહાયજ્ઞ અને વિહંગમ યોગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે રોટરી સર્કલ પાસે દાદા ભગવાન ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ આધ્યાત્મિક મહોત્સવ અંગે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને ભાજપ મહામંત્રી ધવલ આચાર્યની ઉપસ્થિતિમાં કાર્યક્રમની વિસ્તૃત રૂપરેખા આપવામાં આવી હતી। આ મહોત્સવમાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને શ્રદ્ધાળુઓ ઉમટી પડશે, જ્યાં વિહંગમ યોગ દ્વારા માનવ માત્રમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરવા અને જીવનમાં સ્થાયી શાંતિ પ્રાપ્ત કરવાનું માર્ગદર્શન આપવામાં આવશે। આવતીકાલે 29 તારીખે સાંજે 3:30 વાગે આપણે 1008 કુંડી યજ્ઞનું આયોજન દાદા ભગવાન ગ્રાઉન્ડ આંબેડકર ભવનની બાજુમાં આયોજન ગોઠવવામાં આવ્યું છે। સમગ્ર કચ્છમાંથી એટલે ગાંધીધામ, ભુજ, મુન્દ્રા, કચ્છમાંથી અલગ અલગ જગ્યાઓથી બધા લોકો આવવાના છે। મુખ્ય ગાંધીધામ સંપ્રદાયના વધારે લોકો આવવાના છે।